મોટામાં પણ સેમ જ તકલીફ જોવા મળે છે કે રાત પડે અને પગ દુખાવાના ચાલુ થઈ જાય છે, પગમાં સખત બળતરા થાય છે અને ઝંઝનાટી થતી હોય એવું લાગે છે અને ક્યારેક ક્યારેક પગમાં આમ ઘસારો લાગતો હોય, બહુ ઢીસી સપાટી થઈ ગઈ હોય એવું લાગે છે. આ જે તકલીફ છે એ નસની તકલીફ હોઈ શકે છે, જેને આપણે પેરિફેરલ ન્યુરોપેથી કહી શકીએ છીએ. મતલબ કે જેમાં આપણા લાંબા સમયે પગની નસો ડેમેજ થઈ જાય છે અને એના કારણે આ બધા સિમ્ટમ્સ એમાં જોવા મળે છે. ખબર કઈ રીતે પડશે કે આ નસની તકલીફ છે? જો નસની તકલીફ હશે તો એ વધારે જ્યારે તમે આરામ કરતા હશો ત્યારે જ તમને તકલીફ અનુભવ કરવામાં આવશે. સૌથી વધારે રાતના ટાઈમે જે તકલીફ આપણને ફીલ થશે. એના કારણો કયા કયા છે? વિટામિન B1, B6 અને B12 એની ડેફિશિયન્સીના કારણે હોઈ શકે છે. આ ઉપરાંત વેઇટ તમારો વધારે રહેતો હોય તો એના કારણે હોઈ શકે છે. સૌથી કોમન ડાયાબિટીસ. એ ઉપરાંત જો તમે કીમોથેરાપી લીધી હોય તો તેના કારણે પણ તમારી નર્વ્સ ડેમેજ થાય છે. એ સિવાય તમે કોઈ ટોક્સિન્સ ઉપર હોય, તમને કોઈ વ્યસન્સ હોય, ઇન્ફેક્શન છે, ઇન્જરી છે, ટ્રોમા છે, સ્મોકિંગ છે વગેરે આટલા બધા કારણો છે કે જેના કારણે તમને ઇઝીલી પેરિફેરલ ન્યુરોપેથી થઈ શકે છે. એને કઈ રીતે અટકાવવું જોઈએ? તો સૌથી પહેલા તો એને અટકાવવા માટે તમારું વેઇટ કંટ્રોલ કરવું જોઈએ. આપણા મસલ્સને સ્ટ્રોંગ કરવા માટે આપણે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ. આ ઉપરાંત અમુક ઓર્થોપેડિક સોક્સ આવતા હોય છે અથવા તો ઓર્થોપેડિક શૂઝ આવતા હોય છે, તે પહેરવા જોઈએ. આ ઉપરાંત બ્રેસીસ જેવું પણ આવતું હોય છે જેનો તમે સપોર્ટ લઈ શકો છો અને પ્રોપર મોબિલિટીઝને આપણે ઇમ્પ્રૂવ કરવી જોઈએ કે જેના કારણે આપણે નર્વ્સ ડેમેજને અટકાવી શકીએ છીએ.